ગઈકાલે રાત્રે હું ને સરપંચ બે જણા ગાડીમાં હતા અને ગાડી જોઈ કે બે ફોર્મ ગામમાંથી ગાડી આવતી હતી। અમે લોકો ગાડી પાછળ ત્યાં એફકોની ગેટ આગળ પહોંચ્યા। અમે લોકો ગાડીને જોઈ તો આમાં સ્લીપર રેતી ભરેલી હતી। ગાડીવાળાને અમે કીધું કે ભાઈ ગાડી તમે ક્યાંથી લાવ્યા છો, શું છે? એના પછી અમે કીધું કે રોયલ્ટી છે, તો રોયલ્ટી બહાના આપ્યા કે રોયલ્ટી અમારે ઓનલાઈન નીકળે છે, ઓનલાઈન કંપનીને પહોંચે છે। ખરેખર આપણે જવા જઈએ તો લોકેશન જ્યારે રોયલ્ટી ફાટે છે ત્યારે જ્યાંથી ગાડી લોડ થાય છે ત્યાંથી રોયલ્ટી આ લોકોને ફાળવામાં આવે છે, ગવર્મેન્ટને ભરવામાં આવે છે। એના પછી એ ગાડી ત્યાંથી નીકળે છે, ત્યાં લોકેશન પર પહોંચે છે, જ્યાં જવાનું, પૂણા જવાનું, ઘણી જગ્યાએ જવાનું, બરાબર છે। અત્યારે હાલમાં જે ચોરી થઈ રહી છે એ કોઈ ગામજનોની નથી, કોઈ લોકોનો નથી, આ સરકારની ચોરી કરી રહ્યા છે। ને એમાં એફકોન કંપનીએ પૂરેપૂરો સાથ સરકાર આપે છે। એના સાથે જેનો માલિક જે ખાણનું જે પણ હોય એની તપાસ કરવામાં આવે અને કાયદેસર રીતે ઘણા બધાના લાયસન્સો રદ થયા છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ લોકોનો લાયસન્સ રદ કરવામાં આવે। અને હજી સુધી અમને કાલના રાતના પર 1:30 વાગ્યા હતા, અત્યારના 2 વાગ્યાથી લઈને 4:30 થી પોણા 5 નો ટાઈમ થાય છે। એના છતાં પણ એફકોનના સાહેબોના સાથે મિલી જુલીને એ લોકો શું લખ્યું છે, શું કરે છે, એ લોકો અમે લોકો હજી સુધી સહી કર્યા નથી। અમે લોકો ફરિયાદી તરીકે છે, જ્યાં સુધી અમને તસલ્લી નહીં થાય, એવી ફરિયાદી નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે આ લોકો પાસે। બરાબર, જય હિન્દ, જય ભારત। રજૂ પડે છે, તમને શું કામ નથી રહેતા? અત્યારે તમને નથી રહેતા, ગામ જરૂર કેવી રીતના લોકો આપી શકે? નથી પાડી અત્યારે વધારે રોયલ્ટી પાસે લોકોની મેન ઓફિસમાં ઉપર ઓફિસમાં હોય ના, ઉપર ઓફિસમાં નથી હોય તો અમે પણ માલ આ લોકોને આપ્યું છે, અમારા આગળ રોયલ્ટી પડી છે। મારી વાત સાંભળો, રોયલ્ટી અહીંયા જ પડી છે, એના આગળ જ પડી। લોકો નકલ પુરાવા રજૂ કરશે તો તમને બતાવીશ કે ક્યાંથી પણ ક્યારે જ્યારે આખું આ તંત્ર વિખાઈ જશે ને પછી 2 દિવસથી લોકો ના, બે દિવસ તમારા કાયદામાં છે, તમે મુદત આપી શકો છો। તો પછી ગરીબ માણસોને તમે ગાડીઓ જ્યારે પકડી છે ત્યારે આ લોકોને મુદત આપી છે તમે? બરાબર છે, અમારી જ ગામની તુણાની ઘણી બધી તમે ગાડી ચાલી છે ત્યારે મુદત આપી છે। એ ના હોય, અમે ફરિયાદી છીએ, અમને તપાસ અમારા મારી વાત સાંભળો, ગાડી નીકળે છે તો રોયલ્ટી સાથે હોવું જોઈએ કે ન હોવી જોઈએ? આ લોકોને નથી, તમે સરકારી અધિકારી છો સાહેબ, તમે આ લોકો અમારા પ્રૂફ છે, તમે સરકારી અધિકારી છો, કંપની પ્રાઇવેટ છે, બરાબર છે, તમારો હક ને અધિકાર છે, એ લોકો તમને અત્યારે આપી શકે। એ જો તમને દાદ ના દેતા હોય તો બીજા ગામજનોને કેવી રીતના દાદ આપશે એ લોકો? પણ એ ના ચાલે ને સાહેબ, એ લોકો ટાઈમ આપી દો, મોટા છે એટલે ટાઈમ લઈ લીધો તમે। ગરીબ માણસો તમે ત્યારે બૂચ મારો છો કે એટલા લાખનું દંડ તમે લઈ જાઓ। ભાઈ સરકાર તમે એના માટે ગરીબ માણસો માટે નથી રાખી, બધા માટે કાયદો સેમ છે ને નિયમ સેમ છે, બધા માટે હોવું જોઈએ। આજે અમે ફરિયાદી છીએ, જ્યાં સુધી અમારે અમને સંતોષ નહીં થાય ત્યાં સુધી અમે ફરિયાદી રીતે તો કાર્યવાહી ચાલુ છે। જયારે તપાસ પૂરી થઈ જાય ત્યારે અમે સહી લઈ લેજો। અત્યારે અમે સહી પણ નહીં કરીએ અને કાલે અમે આવીને ગેટ ઉપર બેસશું, બરાબર છે? કઈ વાંધો ઠીક છે। નોડે છે, ગામ રહેવાસી વંડી। કાલે ડીપી વર્લ્ડનું ત્યાં કામ ચાલુ છે કે એફકોન કંપની કામ કરે છે, તો હું ને સરપંચ બે જણા ગાડીમાં હતા અને ગાડી જોઈ કે બે ફોર્મ ગામમાંથી ગાડી આવતી હતી, તો અમે લોકો ગાડી પાછળ થયા ત્યાં એફકોનની ગેટ આગળ પહોંચ્યા। અમે લોકો તો ગાડીને જોઈ તો આમાં સ્લીપર રેતી ભરેલી હતી। ગાડીવાળાને અમે કીધું કે ભાઈ ગાડી તમે ક્યાંથી લાવ્યા છો, શું છે? તો એ લોકો ધાકધમકી કરી। એના પછી અમે કીધું કે રોયલ્ટી છે, તો રોયલ્ટીના બહાના આપ્યા કે રોયલ્ટી અમારે ઓનલાઈન નીકળે છે, ઓનલાઈન કંપનીને પહોંચે છે। ખરેખર જે આપણે જવા જઈએ તો લોકેશન જ્યારે રોયલ્ટીનું ફાટે છે ત્યારે જ્યાંથી ગાડી લોડ થાય છે ત્યાંથી રોયલ્ટી આ લોકોની ફાળવામાં આવે છે, ગવર્મેન્ટને રૂપિયા ભરવામાં આવે છે। એના પછી એ ગાડી ત્યાંથી નીકળે છે, ત્યાં લોકેશન ઉપર પહોંચે છે, જ્યાં જવાનું, પૂણા જવાનું, ઘણી જગ્યાએ જવાનું, બરાબર છે। અત્યારે હાલમાં જે ચોરી થઈ રહી છે એ કોઈ ગામજનોની નથી, એ કોઈ લોકોનો નથી, આ સરકારની ચોરી કરી રહ્યા છે। ને એમાં એફકોન કંપનીએ પૂરેપૂરો સાથ સરકાર આપે છે। એના સાથે જેનો માલિક જે ખાણનું જે પણ હોય એની તપાસ કરવામાં આવે અને કાયદેસર રીતે ઘણા બધાના લાયસન્સો રદ થયા છે। તો અમે સરકારશ્રીને એ કહેવા માંગીએ છીએ કે આ લોકોનો લાયસન્સ રદ કરવામાં આવે। અને હજી સુધી અમને કાલના રાતના પર 1:30 વાગ્યા હતા, અત્યારના 2 વાગ્યાથી લઈને 4:30 થી પોણા 5 નો ટાઈમ થાય છે। એના છતાં પણ એફકોનના સાહેબોના સાથે મિલી જુલીને એ લોકો
શું લખાણ લખ્યું છે, શું કરે છે એ લોકો, અમે લોકો હજી સુધી સહી કર્યા નથી. અમે લોકો ફરિયાદી તરીકે છે. જ્યાં સુધી અમને તસલ્લી નહીં થાય, એવી ફરિયાદી નહીં થાય, ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે આ લોકો પાસે. બરાબર. જય હિન્દ, જય ભારત. છે વંડી ગ્રામ પંચાયતનો એક પ્રથમ નાગરિક અને સરપંચ તરીકે ધરાવું છું. કાલે 8 વાગે આજુબાજુ અમે ઓવરલોડ ગાડી ચિલ્કા રેતીની અમે રંગે હાથે અહીંયા ઝડપી હતી અને પૂરપાટ સ્પીડથી ધરાવતા ડ્રાઈવરે અમે અહીંયા એપ્સકોન જૂના ઓલ્ડ પોલ્ટ કને એને પકડ્યા હતા અને એમાં તપાસ કરી આ લોકોને રોયલ્ટી વગેરે કાંઈ હતું નહીં અને ધાક ધમકી કરતા હતા. એટલે અમે ખાણ ખનીજ વાળાને જાણ કર્યા. એ પછી આવ્યા, પણ અમને એવું લાગે છે કે ખાણ ખનીજ વાળાનું પણ કાંઈક આ લોકોથી કાંઈક સંડોવાળી એવું લાગે છે, કારણ કે એ 3-3, 4 કલાક સુધી આવતો નથી અને આવે છે તો કોઈ પણ રીતે આ લોકો તપાસ બરોબર કરતા નથી. તો અમે પ્રશાસનને એમ કહેવા માંગીએ છીએ કે આનું કાયદેસર અને બરોબર રીતે વ્યવસ્થિત ભૂજથી પણ આવે અધિકારી સાહેબ અને એનો તપાસ કરવામાં આવે. જય હિન્દ, જય ભારત.